લાભ શબ્દ છે ને બહુ જ દિવ્ય છે. ત્યાં વેચાણ નથી હોતું, ત્યાં ખરીદી નથી હોતી. લાભ એટલે લાહવો છે, અને લાહવો છે ને એ કૃપાથી પ્રાપ્ત થાય. દાખલા તરીકે એક નાનકડું ઉદાહરણ. આપણે જ્યારે ટ્રેનમાં આવી રહ્યા હતા, ખબર છે લગભગ બધાને, પણ છતાંય માને પણ યાદ કરીએ. આજે ઠાકોરજીને અતિ પ્રિય છે. રેલવેની ટિકિટોના હિસાબથી બે બહેનોને થોડી તકલીફ પડી હતી, પણ એ તકલીફના લાભ સ્વરૂપે અમને મા યમુનાના બહુ જ સરસ દર્શન થયા. બરાબર સવારે 5:30 કલાકે મથુરાથી ધીમી 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 ટ્રેન જઈ રહી હતી, અને અમને જો કે થાત નહીં દર્શન, પણ માની કૃપા હશે કંઈક. અમે ટીટીને વાત કરી કે અમારે આ 2 ટિકિટની તકલીફ છે, એટલે બીજા કમ્પાર્ટમેન્ટમાં છે, તો અમને કંઈક થોડુંક. એટલે ટીટીએ શું કહ્યું, છોડો સબ હો જાएगा, राधे राधे बोलो और यमुना मैया आ रही है, पहले दर्शन करो. એટલે રાધે રાધે કરીને બરાબર બ્રહ્મ મુહૂર્તની અંદર સવારે 5:30 કલાકે મા યમુનાનું એવું દિવ્ય દર્શન થયું. રોશની હતી આખા યમુના તટ ઉપર છેક સુધી. સુંદર કાળાશ પડતું, કારણ કે ત્યાં તો કૃષ્ણની કૃષ્ણતા વહી રહી છે, કાલિંદીજી નહીં. સુંદર દર્શન થયું. આને કહેવાય લાહવો. અને લાહવો છે ને એ કૃપાથી મળે. ભાવ અને વ્યવહાર તો આપણા, એ ભાવ એટલે કિંમતના સ્વરૂપમાં કહું છું. કિંમત અને વ્યવહાર મારો ને તમારો, મારો ને કાન્હાનો વ્યવહાર અલગ હોય, તમારો ને કાન્હાનો વ્યવહાર અલગ રાખવો.